નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ. સરહદ નજીક મહારાષ્ટ્રના પાલઘરમાં એક કંપનીમાંથી ગેસ લીકેજની ઘટના બની. બોઈસર ઔદ્યોગિક વિસ્તારમાં ભગેરિયા કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા આસપાસના વિસ્તારમાં અસર થઈ હતી. હવામાં ગેસ ભળી જતા ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું. આથી લોકોમાં નાસભાગ મચી ગઈ. ગેસ લીકેજ થતા કંપનીમાંથી કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમો દોડતી થઈ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારોની કંપનીઓમાંથી કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં હજુ કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે હજુ સુધી ગેસ લીકેજનું કારણ જાણી શકાયું નથી. તો સુરત પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળી છે. પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઉમરા ગામ વિસ્તારની પાસપોર્ટ ઓફિસમાં આ ધમકી મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં બોમ્બ મુકાયાનો મેલ મળ્યો અને મેલ મળતા જ અફરાતફરી મચી ગઈ. બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે છે અને તપાસ હાથ ધરાઈ છે. તો પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકીથી હાલ ખળભળાટ મચ્યો છે. નોંધે છે કે મેઇલના માધ્યમથી આ ધમકી મળી છે. મેઇલમાં ઓફિસમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી છે, જેના કારણે બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગળ વાત કરીએ. વડોદરાની બરોડા ડેરી ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 24 ફોર્મ રદ થયા. મેદાનમાં હવે 31 ઉમેદવારો વચ્ચે 18 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. ભાજપ મેન્ડેટ જાહેર કરે તે પહેલા જ ડિરેક્ટરોની સોગઠાબાજી સામે આવી છે. અત્યાર સુધી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ. આ ઉપરાંત હજુ વધુ 2 બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે. બિનહરીફ થયેલી બેઠકો અંગેની સત્તાવાર જાહેરાત બાકી છે. हमारे पास कुल 55 फॉर्म्स आए थे, जिसमें 28 तारीख को चकासनी शुरू हुई थी और वो सुबह 11 बजे से स्टार्ट होके 3 बजे खत्म हुई थी शाम के. तो उसमें हमने 31 फॉर्म्स को मान्य रखा है और करीब 24 फॉर्म्स को अमान्य किया है. तो अभी 31 उम्मीदवार हैं हमारे. તો ગીર સોમનાથના સિમર ગામે પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતા ચકચાર મચી છે. આરોપી પતિને પત્ની પર અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી, જેના કારણે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ અને બોલાચાલી ચાલતી હતી. રસોડામાં રસોઈ બનાવતી વખતે ઉગ્ર વાદ વિવાદ થતા આરોપીએ લોખંડના દસ્તા જેવા તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કર્યો, જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટના બાદ આરોપી ફરાર થયો. પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીના સમયમાં જ તેને પકડી પાડ્યો. આરોપી પતિને પોલીસે ધરપકડ કરી લીધેલી છે. ઘરમાં પત્નીના ચારિત્ર ઉપર શંકા કુશંકા કરી અને ઝઘડો તકરાર કરેલી અને જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે બોલાચાલી થઈ અને એ વખતે લોખંડનો દસ્તો મારી દીધેલો છે. અમદાવાદ સીએ ફાઇનલનું પરિણામ જાહેર થયું. દેશમાં 10.97% પરિણામ, તો અમદાવાદ ચેપ્ટરનું 13.86% પરિણામ. જાન્યુઆરી 2026માં ફાઇનલ પરીક્ષા યોજાઈ હતી, જેમાં અમદાવાદના હર્ષ સોનારાએ ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો છે, તો અમદાવાદના નિમિષ શાહે ઓલ ઇન્ડિયામાં 27મો રેન્ક મેળવ્યો છે. અમદાવાદના સેન્ટર ગ્રુપ 1માં 872 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 178 પાસ થયા, જ્યારે અમદાવાદ સેન્ટરના ગ્રુપ 2માં 406 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સીએ ઇન્ટર પત્યા પછી ડે 1થી જ મેં સીએ ફાઇનલની તૈયારી ચાલુ કરી દીધી હતી. જેકેશા ક્લાસીસ હું રોજ અટેન્ડ કરતો હતો. 3 કલાકના લેક્ચર્સ હતા. સો 2 વર્ષ સુધી કોન્સ્ટન્ટલી અટેન્ડ કર્યા અને છેલ્લા 1 વર્ષમાં કોન્સ્ટન્ટ રિવિઝન્સ જેટલા થઈ શકે એ હું ટ્રાય કરતો હતો. મહેનત માટે મેં ક્લિયર કરેલું કે મારે એક્ઝામ લીવ પર જવું એની પહેલાં મારે બધા સબ્જેક્ટના એકવાર લેક્ચર જોઈ લેવા છે અને પાછળના જે 6 મહિના સ્ટડી લીવ મળે છે એમાં મને પહેલાંના 3 મહિના મારે ફર્સ્ટ રિવિઝન પર ફોકસ કરું છું, જેમાં હું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અને બધા સબ્જેક્ટ ઇન ડેપ્થ ભણીશ. પાછળના 3 મહિના જેટલા વધારે રિવિઝન થઈ શકે એટલા બધા રિવિઝન કરવા હતા. પંચમહાલના મોરવા હડફ ખાતે પંચાયત બેઠકોની ફાળવણી મુદ્દે બક્ષી પંચ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અનામત બેઠકોની નવી ફાળવણીમાં વસ્તી ધોરણ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે મોરવા હડફના સરપંચો અને પંચાયત સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અગ્રણીઓએ જણાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સાથે અન્યાય થયો છે, જેના કારણે બારિયા સમાજમાં પણ નારાજગી વ્યાપી છે. યોગ્ય સુધારો નહીં થાય તો બક્ષીપંચ સમાજે ચૂંટણીમાં અસર બતાવવાની ચીમકી ઉચ્ચારી. એસટી સીટ કરવામાં આવી છે, ત્યાં એસટીના કોઈ કેન્ડિડેટ પણ આપણને મેળવવા હોય તો મેળવી શકે એવી પરિસ્થિતિ આજે મોરવા તાલુકામાં નથી. બીજા અમારા શેરા અને ગોધરા એ તાલુકામાં અમને થોડો ન્યાય મળ્યો છે, પણ મોરવામાં સતત અમારા વસ્તીના ધોરણે બક્ષીપંચને મોટો અન્યાય થયો છે. માનનીય કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની વાત કરી છે. અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં એમના અમે માનીએ છીએ, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશના પ્રમુખ સુધી અમારા ચૂંટાયેલા આગેવાનોને પણ મળીશું. પંચમહાલ જિલ્લાની જે અમારી બક્ષીપંચની અનામત સીટ 27 જે મળવી જોઈએ એ 10 સીટોની જગ્યાએ જે 8 સીટો મળી છે, એમાં 2 સીટોનો પણ ઘટાડો છે. એના માટે પણ અમે કલેક્ટરને રજૂઆત કરી છે. સમાજમાં એક જ અવાજ છે કે એનો ન્યાય, યોગ્ય ન્યાય ટૂંક સમયમાં સરકાર આપે એ જ ખાતરી સાથે આવેદન આપ્યું છે અને મહોદયશ્રીએ અમારું આવેદન પર પ્રસ્તુત કર્યું છે. તો બનાસકાંઠામાં મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે બનાસકાંઠાની યુવતી સહિત 58 લોકો દુબઈમાં ફસાયા. ટીવી સિરિયલમાં સાઇડ રોલ કલાકાર છાયાબેન પરમાર ઇવેન્ટ માટે દુબઈ ગયા હતા. અબુધાબી એરપોર્ટ પરથી 1 માર્ચની રિટર્ન ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી. કુલ 120 વ્યક્તિઓના ગ્રુપમાંથી 58 લોકો ફ્લાઇટ રદ થતાં ભારત પરત ન આવી શક્યા. મૂળ બનાસકાંઠાના જાત ગામનો પરિવાર દીકરીની સલામતીને લઈને ચિંતાતુર બન્યો છે. ટેલિફોનિક સંપર્ક બાદ તમામ લોકો હાલ સુરક્ષિત હોવાની પરિવારે માહિતી આપી. તો છેલ્લા 3 વર્ષથી મુંબઈમાં કલાકાર તરીકે કામ કરતી હતી છાયા, જે 22 ફેબ્રુઆરીએ દુબઈ ગઈ હતી. મારી છોકરી બોમ્બે રહેતી હતી, સિરિયલમાં કામ કરતી હતી સાઇડ રોલમાં, અને ઇવેન્ટ માટે દુબઈ ગઈ હતી. અને 1 તારીખની ટિકિટ હતી, પણ યુદ્ધ થઈ ગયું એટલે ટિકિટ કેન્સલ થઈ ગઈ. એટલે મોદી સાહેબના હિસાબે અત્યારે ત્યાં રહેવા કરવાની સગવડ મળી ગઈ. પણ હવે સાહેબની વિનંતી છે કે વિમાન ચાલુ કરાવી ને મારી છોકરી આણંદ બધાને લઈ દે. બનાસકાંઠાના અને મારી છોકરી સિરિયલમાં ઇવેન્ટનું કામ કરે છે, છોટા મોટી મજૂરી. અમારે કોઈ કમાવા વાળું નથી, એટલે અમારી છોકરી માટે અમારા બધા વાજે ગાજર છે, એટલા માટે અમે એને કામથી બહાર મોકલી છે. પણ અમને ખબર નથી અને એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો હવે હું સરકાર સાહેબની વિનંતી કરું છું કે મારી છોકરી જલ્દી અમને રૂપિયામાં જાય. રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. કોંગ્રેસના નેતા કરસન બાપુ ભાદરકાએ આગામી 11 માર્ચથી સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણ સામે મહાઆંદોલનની જાહેરાત કરી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ભાદર નદીના આસપાસના વિસ્તારનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ભયાવહ સ્થિતિ સામે આવી છે. સાડી ઉદ્યોગના પ્રદૂષણના કારણે રબારિકા અને કેરાડી ગામ પાસે નદીમાં ખુલ્લેઆમ ઝેરી કેમિકલયુક્ત લાલ પાણી અને સફેદ ફીણ છોડવામાં આવી રહ્યા છે. રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે ધોલાઈ ઘાટ પરથી સીધું જ પ્રદૂષિત પાણી નદીમાં ભળી રહ્યું છે અને તેની અસર ભાદર 2 થી પોરબંદરના સખાઈ ગામ સુધી જોવા મળી રહી છે, જેના કારણે ખેતીની જમીન બંજર બની રહી છે. સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ ઝેરી પાણી પીવાથી પશુઓના મોત થઈ રહ્યા છે અને ચામડીના રોગો ફેલાઈ રહ્યા છે. ખેડૂતોના કૂવા અને બોરવેલમાંથી પણ લાલ પાણી નીકળવા લાગ્યું છે, જેના કારણે વિસ્તારમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પ્રદૂષણ છુપાવવા નદીમાં જળકુંભી ઉગાડવામાં આવી રહી છે. બીજી તરફ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દાવો કરી રહ્યા છે કે તેમના 1560 કાયદેસર એકમોનું એક ટીપું પણ પાણી નદીમાં નથી જતું અને ગેરકાયદેસર એકમો સામે તંત્રે કડક કાર્યવાહી કરવી જોઈએ. લીધેથી અમે નદીમાં માલ, ઝીણો માલ કે મોટો માલ અમે આવતા બંધ થઈ ગયા છીએ. એને કારણે તરીકે પાણી પીએ તો અમારો માલ મરી જાય છે. અમારી માગણી એમ છે કે જો સરકાર આ બંધ કરાવે તો આ માલ ધોવા ખેડૂતને સમજાઈને સારું, નકર નુકસાન જ છે ભાઈ. વારંવાર જેતપુર રજૂઆત કરવા છતાં હજી આ કેમિકલયુક્ત પાણી બંધ નથી થયું. બસ મારી એટલી વિનંતી કે વહેલી તકે આ પાણી કેમિકલયુક્ત પાણી બંધ થઈ જાય. આજુબાજુની તમામ નદીઓની તો આજે ઠેક ઠેકાણે પાણી લાલ જોવા મળે છે. આજે ખેડૂત લોકોના કૂવાની અંદર અને દારની અંદર પણ પાણી લાલ જોવા મળે છે. તો ખેડૂત લોકો આજે જે એની ઉપજ કરી રહ્યા છે એ ઉપજની અંદર ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. ઘણા બધા લોકોએ અરજી કરેલી છે. આજે વર્ષોથી હાલેલી આ સમસ્યાને ડામવાના પ્રયાસ ઘણા બધા લોકોએ કરી રહ્યા છે, કારણ કે 95% બીમારી પાણીથી આવતી બીમારી છે.
અને આ જ પાણીને જો સારું કરવામાં આવે અને લાઈવ પાણી તરીકે જો આ વહેતું રાખવામાં આવે તો આ પાણીથી ઘણી બધી બીમારીઓ જઈ પણ શકે. ભાદર નદીની અંદર એક ટીપું અમારું પાણી જતું નથી, પણ જે લોકો અમારા સભ્યોનો હોય, અલીગલ કામ કરતા હોય એવા લોકોનું પાણી જતું હોય અને બદનામ જેતપુરના ઉદ્યોગને કરે છે. અને અહીંયા અમે 80,000 માણસોને રોજીરોટી આપીએ છીએ અને અમને ખોટા બદનામ કરે છે. અમે આ પોલ્યુશન નિવારણ માટે જે 50-60 વર્ષથી આ ઉદ્યોગ ચાલે છે, પણ એના નિવારણ માટે અમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચા કર્યા છે. અમે એક ટીપું પાણી ભાદરમાં ઠાલવતા નથી. ધૂળેટીના પર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ તમામ ગાર્ડન અને અટલ બ્રિજ બંધ રહેશે. 4 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી આ જાહેરાત કરવામાં આવી છે. જાહેર જનતા માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તહેવાર નિમિત્તે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરક્ષા અને તહેવારની વ્યવસ્થાના ભાગરૂપે ગાર્ડન અને બ્રિજ બંધ રખાશે. ધૂળેટીની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા પછી જ મુલાકાતીઓને અહીં પ્રવેશ મળશે. આગળ વાત કરીએ છોટાઉદેપુરની 7 વર્ષની અનામિકાએ નાની ઉંમરે મોટું સપનું અને અડગ મનોબળ લઈને માતા પિતાનું નામ રોશન કર્યું છે. અનામિકા 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં સતત નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. અનામિકાની સફળતાની પાછળ તેના માતા પિતાનું વિશેષ યોગદાન. करती है इसकी प्रेरणा मुझे फिट इंडिया मूवमेंट के तहत जो हमारे आदरणीय प्रधानमंत्री मोदी जी हैं, उन्होंने फिट इंडिया मूवमेंट का एक नारा दिया हुआ है कि हमारा देश और हमारी यंग जनरेशन और हमारी पूरी पीढ़ी स्वस्थ रहे, अच्छे से रहे. और मैं ये भी बताना चाहता हूँ कि मेरी बेटी ने 21 किलोमीटर मैराथन 3 बार कर चुकी है. यही सपना है कि मेरी बेटी भारत की तरफ से ओलंपिक में पार्टिसिपेट करे 21 किलोमीटर का, और जितना कम टाइम में ये निकालेगी 21 किलोमीटर, मुझे उतनी ही खुशी होगी. और हम अगर मेरी बेटी वहां तक पहुंची तो सभी का सही होगा, और यहाँ तक भी अगर वो मेरी बेटी पहुंची तो बहुत सारे लोगों का सहयोग है. मेहनत का जो रिजल्ट मिल रहा है कि मेरी बेटी आगे बढ़ रही है, तो वो मेहनत तो मैं कंटिन्यू करती रहूंगी जब उसको ओलंपिक तक मुझे आगे लेके जाना है भारत की तरफ से. તાજેતરમાં અને અનામિકાએ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હાફ મેરેથોનમાં ભાગ લઈ નવો રેકોર્ડ બનાવ્યો. માતા પિતાનો સહકાર અને કોચની ટેકનિકલ તાલીમથી અનામિકા સતત આગળ વધી રહી છે અને હવે અનામિકાની નજર ઓલિમ્પિકના મંચ પર છે. અનામિકા પાસે એનો સ્ટેમિના ભરપૂર છે. એને લોંગ ડિસ્ટન્સમાં મેં એને તૈયાર કરી રહ્યો છું અને સારું એવું કરી રહી છે. એના મધર ફાધર ડાયટનો બી ખ્યાલ રાખી રહ્યા છે. હું પોતે બી એને ધ્યાન આપું છું અને હાલમાં એ 2-3 મહિનાથી 21 કિલોમીટર હાફ મેરેથોનમાં એ ભાગ લેતી આવી રહી છે. गांधीनगर गई थी, दौड़ने को अच्छा लगा था, मैदान बना था, मुझे मजा आया था दौड़ने में, दौड़ने को बहुत अच्छा लगा था. मैं गोल्ड मेडल लाई थी. देश का नाम रोशन करूंगी. હવે આગળ વાત ભક્તિ, ભીડ અને ભરોસાની. દ્વારકા નગરીમાં ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ભક્તોએ કરતાલના તાલે રંગોની રમઝટ બોલાવી. હજારો ભક્તો દૂર દૂરથી દ્વારકા પહોંચ્યા. રાજાધિરાજની નગરી ભક્તોથી હાલ ઉભરાઈ ચૂકી છે અને આ દ્રશ્યો દ્વારકાથી સામે આવી રહ્યા છે, જ્યાં ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે તમામ ભક્તો અહીં પહોંચ્યા છે અને વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. તો હાલ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દ્વારકાના અલગ અલગ રંગો આપ જુઓ છો. ભક્તોમાં ફૂલડોલ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહ છે. પદયાત્રિકો એક બાદ એક હવે મંદિરે પહોંચી રહ્યા છે. હજુ પણ પદયાત્રિકોનો ધસારો એ યથાવત જોવા મળી રહ્યો છે અને હાલ દ્વારકાધીશની નગરી જેને સાજો શણગાર કરવામાં આવ્યો છે ફૂલડોલ ઉત્સવને લઈને, અને રંગોની રમઝટ પણ અહીં જામી છે, કારણ કે ફૂલડોલ ઉત્સવનું ખૂબ જ મહત્વ છે. દ્વારકાધીશ સાથે લોકો ભક્તો ખાસ કરીને રંગોની રમઝટ માણશે અને સાથે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે, સુરક્ષા તંત્ર પણ સતર્ક છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. અને બીજી તરફ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પાવન પ્રસંગે ભક્તોનું ઘોડાપુર ઉમટી
પડ્યું છે. રાજા રણછોડરાયના દર્શન માટે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. શ્રીનાથજીની પરંપરા મુજબ ડાકોરમાં પણ ભગવાનને મગસ ધરાવવાની વિશેષ પ્રથા નિભાવવામાં આવી રહી છે, જ્યાં ભક્તો ભક્તિભાવથી ઠાકોરજીને મગસ અર્પણ કરી રહ્યા છે. હાલમાં ડાકોરમાં આ પ્રસાદની 200થી વધુ દુકાનો કાર્યરત છે અને પૂનમના મેળામાં રોજે રોજ 2 થી 3,000 કિલો મગસનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં શુદ્ધ ઘી તેમજ વનસ્પતિ ઘી બંને પ્રકારના મગસ ઉપલબ્ધ છે. સમગ્ર ડાકોર ધામ હાલ જય રણછોડના ગુંજતા નાદથી ભક્તિમય બન્યું છે. યાત્રાધામ ડાકોરની અંદર ફાગણ ઉત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ડાકોરના ઠાકોરના અંદાજિત 4 થી 5 લાખ લોકોએ દર્શન કર્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે શ્રીનાથજીની અંદર ઠાકોરજીને જે થોડ ધરે છે તે જ પ્રકારે ડાકોરની અંદર મગજ ધરવામાં છે. તમે જોઈ શકો છો અહીં આગળ મગજની જે દુકાનો આવી છે ત્યાં આગળ જે આવનારા જે ડાકોરના જે ભક્તો છે તે મગજ અત્યારે આગળ ખરીદતા જોવા મળી રહ્યા છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરીને મગજ તેઓ ધરાવી રહ્યા છે. જય રણછોડના નાદથી સમગ્ર મંદિર અત્યારે છે તે ગુંજી રહ્યું છે. અંદાજિત 4 થી 5 લાખ જેટલા લોકોએ ઠાકોરના દર્શન કરી અત્યારે અહીંથી જઈ રહ્યા છે. આપણી સાથે એક વિક્રેતા જોડાયા છે. શું નામ તમારું અને મગજનો શું મહિમા છે? મારું નામ હેમંત ભટ્ટ છે અને જેમ શ્રીનાથજીમાં થોડ ધરે, દ્વારકામાં મગજ ધરે, એમાં ડાકોરમાં પણ મગજનો રિવાજ છે પહેલેથી અને ડાકોરમાં મગજ જ ધરે છે. ચોખા ઘીનો મગજ બનાવવામાં આવે છે અને ડાલડા ઘીનો પણ બનાવવામાં આવે છે. આ ઠાકોરજીને ધરાવવાનો કેવો મહિમા રહેલો છે? ડાકોરમાં પહેલેથી જ રણછોડજીને મગજ જ ધરાવવામાં આવે છે. મગજ અને કોપરા પાક બંનેનો રિવાજ છે ડાકોરમાં. જેને પ્રસાદી જે શ્રદ્ધા પ્રમાણે લઈ જાય એ પ્રમાણે પ્રસાદ ધરાવે છે. અંદાજિત કેટલી દુકાનો આવેલી છે ડાકોરની અંદર મગજ? ડાકોરમાં અંદાજિત આજે હોળીની નિમિત્તે 200 થી 300 દુકાનો આવેલી છે. મગજ કેટલું વેચાણ થતું હશે મગજનું? કેટલા કિલો મગજ બનતો હશે? અંદાજિત બધાને દુકાને એવરેજલી જોવા જઈએ તો 200 થી 300 કિલો મગજ વેચાતો હશે. એટલે 2 થી 3,000 કિલો મગજ વેચાય છે? હા, 2 થી 3,000 કિલો ડાકોરમાં મગજ એનાથી વધારે વેચાતો હશે, ઓછો નહીં. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમે જોઈ શકો છો આ મગજ છે તે ઠાકોરને ધરાવવામાં આવે છે. ડાકોરની અંદર 300થી વધુ દુકાનો આ ફાગણી પૂનમ દરમિયાન હોય છે અને આ ફાગણી પૂનમ દરમિયાન મગજ છે તે 3,000 કિલોથી વધુ મગજ અહીંયા ડાકોરના ઠાકોરને ધરાવવામાં આવતો અને અત્યારે વિક્રેતાઓ જણાવી રહ્યા છે. અત્યારે લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર. તો હોળી નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ છે. ડાકોરના બજારોમાં શ્રદ્ધાળુઓ રંગોની છોડો ઉછાળીને ઉત્સાહભેર હોળી રમી રહ્યા છે. 2 દિવસની કઠિન પદયાત્રા છતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. રાજ્યભરમાંથી લાખો ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટ્યું છે. ડાકોર તરફ જતા તમામ પદયાત્રાના માર્ગો સંપૂર્ણપણે રણછોડમય બની ગયા છે. જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી ડાકોર ગુંજી ઉઠ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી ભજન કીર્તન સાથે પદયાત્રી સંઘો ડાકોર પહોંચી રહ્યા છે. અમદાવાદના મૂર્તિ કલાકારોનો 13 વર્ષ જૂનો પરંપરાગત સંઘ અહીં પહોંચ્યો. ભવ્ય રથમાં ભગવાન શ્રી કૃષ્ણની નયનરમ્ય પ્રતિમાના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણ ઉત્સવની રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. જે તમે જોઈ શકો છો મારી પાછળ છે અમદાવાદના ઓલા સંઘ છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. નાદ સાથે લોકો ગુંજી ઉઠ્યા છે. અથવા જુઓ તમે ગલાલ અને જે છોડો છે તેની ઉછાળો થઈ રહી છે. અહીંયા જે આવેલા હરિભક્તો તેમની સાથે વાત કરીશું કે જે પ્રકારે માહોલ બન્યો છે. ક્યાંથી આવો છો? શું કહેશો? કેવા પ્રકારની આનંદ? ક્યાંથી આવો છો? અમદાવાદ રામદેવનગર ગામ સેટેલાઇટ બાવરી સમાજ અને અમે છેલ્લા 12 વર્ષથી સંઘ લઈને આવ્યા છીએ અને આવી રીતે સંઘ અમે હસતા રમતા ભગવાનની દયા, દ્વારકાવાળાની દયા, ડાકોરવાળાની દયાથી બધા હસતા રમતા આવીએ છીએ અને મોજ કરીએ છીએ. કે આણંદ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી ડાકોરમાં લોકો આવી રહ્યા છે અને ડાકોરના રાજા રણછોડના દર્શન કરતા ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. તો સમગ્ર દેશમાં પવિત્ર હોળીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવેલ રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. લોકમાન્યતા મુજબ લગભગ 2 સદી પહેલા હોળીના દિવસે ગામમાં ભયાનક આગ લાગી હતી, જેમાં અનેક મકાનો બળીને ખાખ થયા હતા. કહેવાય છે કે ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કરતા તેમના શ્રાપથી હોળીના દિવસે આગ લાગી હતી. ત્યારબાદ ગ્રામજનોએ 2 થી 3 વખત હોળી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે આગની ઘટનાઓ બની. અંતે ગામ લોકોએ હોળી પ્રગટાવવાની પરંપરા સદાકાળ માટે બંધ કરી દીધી. તેથી આજે પણ હોળીના દિવસે ગામમાં શોકનો માહોલ જોવા મળે છે. લોકો ભેગા થઈ પ્રસાદ વહેંચે છે, પરંતુ હોળી પ્રગટાવતા નથી. જોકે ગામવાસીઓ ધૂળેટીનો તહેવાર એકતા અને ઉત્સાહ સાથે ઉજવે છે.
અહીંયા અમારે હોલિકા નહીં મનાવતા. હોલિકા કેમ મનાવતા નથી કે ગામની અંદર 8-10 વખત અગ્નિ પ્રગટ થઈ ગઈ ને આગ લાગી જતી. તમે જે જગ્યાએ ખણો ને ત્યાં બધી રાખ જ નીકળે આખા ગામની અંદર. કોઈ સાધુ સંતો કોઈ શ્રાપ આપવામાં આવ્યો કે શું, એટલે એ બધું અમારે ગામ લોકો નહીં મનાવતા. 100-200 વર્ષથી તો યાદ આવે ને છોકરાને જૂના વાત કરે, મને પણ 65 વર્ષ થઈ ગયા, હોળી પ્રગટાવવામાં આવતી નથી. ઉજવણી તો અમારે શું છે કે હોલિકાનું એક નાનું એવું મંદિર બનાવ્યું છે અને ત્યાં ફક્ત હોળીના દિવસે એક નારિયેલ મૂકી અને 2 છોણા મૂકીને એમનો ખાલી શાસ્ત્ર કરી અને કંકુ તિલક કરીને છોકરાઓને અમને ઢૂંઢાડવા પૂરતા આજુબાજુ ફેરવે અને ઘરે લઈ જાય છે. હવે અમને ગોળ બીજો ઓટી રવાના પછી હોળી પ્રગટાવવામાં આવતી નથી. એક વખત વર્ષો પહેલાં બનાવી હતી તે એવું કહેતા કે ગમ હળગ્યો હતું તે પછી એની કેળે હોળી ના બનાવતા. પછી એની કેળે વર્ષોથી એમ વાત કરે છે, કાપે દેખ્યો નથી, ઓખે ભાલ્યું નથી, પણ વાત સાંભળેલી છે કે વર્ષો વર્ષ પહેલાં ફેર હોળી બનાવી, પાછું ફેર ગમ હળગ્યું. એટલે પછી એની ચેડીએ પોતે આ હોળી કરવાનું પકડવાનું બંધ કર્યું. અમુક વર્ષો પહેલાં હોળી પ્રગટી હતી, ગામમાં આગ લાગી હતી, એટલે આ ગામની અંદર હોળી પ્રગટાવતા નથી. કહેવાનો મતલબ અમે નહીં પ્રગટાવતા, મોટી હોળી કરતા નથી. અમારે હોળી જોવી હોય ને તો આજુબાજુ ગામડામાં જોવાય. તો જામનગરમાં હોળીના તહેવાર નિમિત્તે ભોઈ સમાજ દ્વારા હોળીનું નિર્માણ કરવામાં આવે છે. અહીં વિધિવત 20 ફૂટથી ઊંચી હોલિકા પ્રતિમા સાથે યાત્રા પણ નીકળી. આ પ્રતિમામાં ભક્ત પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડેલ બતાવવામાં આવ્યા, જેમાં ભોઈ સમાજના લોકો આસ્થા સાથે પોતાની માનતા પણ પૂરી કરી અને વાજતે ગાજતે હોલિકાની શોભાયાત્રા કાઢી. જામનગરમાં હોલિકાનું સાંજે હોળી ચોકમાં પહોંચી સ્થાપન કરવામાં આવશે અને બાદમાં રાત્રિના હોલિકાનું દહન કરવામાં આવશે. દરેક જગ્યાએ દહન કરવામાં આવે છે, પણ ક્યાંય પ્રોસેસન નથી નીકળતું. તો અમારા સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી આ જ રીતે હોલિકાનું પૂતળું બનાવી અમારા સમાજની વાડીએથી વાજતે ગાજતે સુભાષ શાક માર્કેટ હોલિકા ચોક ખાતે હોલિકાને લઈ જવામાં આવે છે, જ્યાં સાંજના સમયે જામનગર અને દેશ વિદેશમાંથી આવતા લોકો માટે આને દર્શનમાં મૂકવામાં આવે છે. ચોથી કાશી ગણાતા જામનગરમાં છેલ્લા 7 દાયકાથી વિશ્વની સૌથી મોટી હોળી થાય છે. જે પ્રકારના જોઈ રહ્યા છો, હાલ હોલિકાનું પ્રોસેસન છે તે નીકળ્યું છે. જામનગરના ભોયવાડા વિસ્તારમાં આ ભોઈ જ્ઞાતિ દ્વારા જે હોલિકા યોજાય છે, આ હોલિકાનું 20 ફૂટથી ઊંચું જે પૂતળું છે હાલ એનું પ્રોસેસન નીકળ્યું છે. અસત્ય પર સત્યના વિજયના વધામણા છે તે અહીં કરવામાં આવે છે. લોકો છે તે મોટી સંખ્યામાં સવારથી આ હોલિકાને હોળી ચોકમાં લઈ જઈ રહ્યા છે. હોલિકાને છેલ્લા 1-1.5 મહિનાથી બનાવવા માટે જે ભોઈ જ્ઞાતિના યુવાનો છે તેની જહેમત છે તે અહીં જોવા મળતી હોય છે. હાલ જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગરના ભોયવાડા વિસ્તારમાંથી આ જે હોળીનું પ્રોસેસન છે તે પ્રોસેસન નીકળ્યું છે અને હાલ અસત્ય પર સત્યના વિજયના વધામણા માટે આ પ્રોસેસન જામનગરમાં જોવા મળી રહ્યું છે. કિંજલ કાટકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત છે. પાસપોર્ટ ઓફિસ બાદ હવે પોસ્ટ ઓફિસને ધમકી મળી છે. ઉમરા ગામે પાસપોર્ટ ઓફિસમાં તપાસ પૂર્ણ થઈ. પાસપોર્ટ ઓફિસમાં તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવ્યું. હવે નાનપુરા પોસ્ટ ઓફિસને ધમકી મળી છે. અહીં ધમકી મળતા જ દોડધામ મચી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ રવાના થઈ છે. આગમચેતીના ભાગરૂપે નાનપુરા પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી. નોંધ્ય છે કે આજે પાસપોર્ટ ઓફિસને મેઇલના મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તે બાદ અહીં તપાસ કરવામાં આવી. જો કે પાસપોર્ટ ઓફિસમાં કંઈ જ મળી આવ્યું નથી. હવે પોસ્ટ ઓફિસમાં ધમકી મળી છે. નાનપુરા પોસ્ટ ઓફિસને ધમકી મળતા જ અફરાતફરી મચી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે. આગમચેતીના ભાગરૂપે હાલ પોસ્ટ ઓફિસ ખાલી કરાઈ દેવા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બોમ્બ સ્ક્વોડની મદદથી પોસ્ટ ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસનો પણ ખૂબ મોટી સંખ્યામાં કાફલો અહીં હાજર છે. સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં આજે વહેલી સવારથી જ જે બોમ્બ મળવાની ધમકીનો સિલસિલો છે તે યથાવત છે. પાસપોર્ટ ઓફિસ બાદ પોસ્ટ ઓફિસને ધમકી મળી. નાનપુરા પોસ્ટ ઓફિસ કે જ્યાં હાલ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. નોંધે છે કે પોસ્ટ ઓફિસને પણ ધમકી મળતા અહીં દોડધામ મચી હતી. પાસપોર્ટ ઓફિસને મેઇલના માધ્યમથી ઓફિસમાં બોમ્બ હોવાનું મેઇલ મળ્યો હતો, જે બાદ આ જ પ્રકારનો મેઇલ પોસ્ટ ઓફિસને મળ્યો છે અને પોસ્ટ ઓફિસમાં મેઇલ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી અને હાલ પોલીસની તમામ ટીમો અહીં પહોંચી રહી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા અહીં તપાસ હાથ ધરાશે.
આગળ વાત કરીએ, પીએમ મોદીએ બહેરીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી. બહેરીનના રાજા હામદ બિન ઈસા સાથે તેમણે વાતચીત કરી છે. બંને દેશોમાં ભારતીય સમુદાયની સુખાકારીની ચર્ચા કરવામાં આવી. નોંધનીય છે કે હાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે બહેરીન કે જ્યાં સતત હુમલાઓ થઈ રહ્યા હતા તે વચ્ચે હાલ ભારતીય સમુદાયની સુખાકારી માટે જે બાંહેધરી પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બહેરીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને બંને દેશોમાં ભારતીય સમુદાયની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી. બહેરીનના રાજા હામદ બિન ઈસા સાથે તેમણે વાત કરી. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.